إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. يوم تجد كل نفس ما عملت من خير محضرا وما عملت من سوء تود لو أن بينها وبينه أمدا بعيدا يحذركم الله نفسه والله رؤوف بالعباد. اللهم صل على محمد وآل محمد. برادران عزیز، سورہ مبارک آل عمران ની 38 નંબરની આયત દિલ હિલાવા વાળી આયત છે. જો એક મોમિન એક જગા ઉપર બેસીને વિચાર કરે ફક્ત આ આયત કરીમા ઉપર, તો પછી એને બદલવું બહુ જ આસાન થાય. એના દિલો દિમાગની અંદર એક હલચલ, એક તૂફાન બપા થઈ જશે. આ આયતમાં ગૌર અને ફિકર કરવાથી એની નિયત, ઈરાદા, હર ચીજની અંદર ફેર પડવાનું છે. અખલાક, આદત. અને શા માટે આજ આ ખુતબે જુમામાં હું આ આયે મુબારકાની તિલાવત કર્યો છું એમ જ નથી કહેલો. આજના જમાનાના મહાન આલિમે રબ્બાની હુજ્જતુલ ઇસ્લામ શેખ મોહસિન કરાતી, ખુદાવંદ આલમ આલિમ રબ્બાની ને સલામત રાખે અને જઝાએ ખૈર અતા ફરમાવે. તફસીરે બુરહાનના હવાલાથી પોતાની તફસીરની અંદર લખી રહ્યા છે કે અમારા મૌલા, આકા, સરદાર, ઇમામે માસૂમ, ઇમામે મઝલૂમ, ઇમામે શહીદ, ઇમામે ગરીબ, सैयद सज्जाद, इमाम ज़ैनुल आबिदीन अलैहिस्सलाम हर जुमाना दिवसे शात फौंदवेदी, हर जुमाना दिवसे मस्जिद नबवी में आ आये मुबारकानी तिलावत करता था અને આના જરિયાથી મોમિનોને, મુસલમાનોને નસીહત કરતા હતા. વિચાર કરો કે પૂરા કુરાનની અંદર આ આયતને ઇંતખાબ કરવું, હર જુમાના ઇંતખાબ કરવું અને એનાથી કલામ કરવું, તો આની અંદર જે પેગામ સંતાયેલો છે એ પેગામ કેટલો અહમ અને કેટલો ઇમ્પોર્ટન્ટ હશે. સહી માનીમાં આ આયતના માની અને મફહૂમ સમજવાની અને એની ઉપર અમલ કરવાની પાક પરવરદિગાર અમોને બધાને તૌફીક અતા ફરમાવે. આટલી તમહીદની સાથ હવે આ આયતના તર્જુમા ઉપર આપણે ગૌર અને ફિકર કરીએ. આયતની અંદર અલ્લાહ તાલા ફરમાવી રહ્યો છે, તે દિવસે એટલે કયામતના દિવસે इंसान जे भी अमल आ दुनिया नी अंदर करी रह्यो छे एनी सामे जोवानुं छे.
એ અમાલને પોતાની સામે જોશે. આ રહ્યો હું દુનિયાની અંદર શું શું કરીને અહીંયા આખિરતમાં આવ્યા છું. એક એક વસ્તુ એની સામે સુઈ બી આવવાની છે, હાથી બી આવવાનું છે. જે કર્યા છો એક બી ચીજ છૂટવાની નથી, હરેક ચીજ સામે આવશે. એ સામે આવતા તો આવી જશે, પણ પછી ઇન્સાનનો શું રિએક્શન હશે, એના દિલની તમન્ના શું હશે. કુરાને મજીદની આયત આગળ વધારીને કહે છે એ વખતે એ ઇન્સાન પછતાઈને કહેશે જ્યારે એના ખરાબ આમાલને જોશે. નેકીને જોવાથી તો ખુશી થશે, પણ ઓલા ખરાબ આમાલ, અલ્લાહની નાફરમાની, ગુનાહો, બેદરકારીઓ, ગફલતોને જોઈને ઇન્સાન તમન્ના કરશે કાશ 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 મારા અને આ ખરાબ આમાલના વચમાં એક ડિસ્ટન્સ આવી જાય. મને દુનિયામાં આ કામ કરવાનો મોકો ના મળે, મને દુનિયામાં ગાયનું સાંભળવાનો મોકો ના મળે જે ગાયન સાંભળવામાં મને બહુ મજા આવતી હતી. કાશ દુનિયાની અંદર મને એવો ટેલિવિઝન, એવો ઇન્ટરનેટની અંદર એ ખૂબસૂરત નામેરમ ઓરતોને જોવાનો મોકો ના મળે જેને જોતો હતો તો બહુ મજા આવતી હતી, લજ્જત આવતી હતી, મીઠાશ લાગતી હતી. કાશ મને એ મોકો ના મળે જે મજા લઈ લઈને હું જોઈ રહ્યો હતો. જે મોમિન સાથે મારો બનતો ના હતો, એની ગીબત કરતો, એની ચારી ખાતો, એને જલીલ કરતો, એનો દિલ દુખાવતો. કાશ દુનિયાની અંદર એ કામ કરવાનો મને મોકો ના મળે. કાશ 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 કાશ. પણ એ કાશનો કઈ ફાયદો થવાનો છે? કુરાને મજીદની આયત કે છે નેવર, કાંઈ નહીં, જામે કાંઈ ફાયદો નથી. જે કર્યા છો તમારી સામે તમે જોશો. અને ત્યાર પછી ખુદા શું કહે છે? કુરાનની આયત છે, અલ્લાહ તાલા કહે છે કે અલ્લાહ તમને પોતાની ઝાતથી ડરાવે છે, અલ્લાહ તમને પોતાના કહરથી ડરાવે છે, અલ્લાહ તમને પોતાના અઝાબથી ડરાવે છે. Soyez sur vos gardes, attention, c'est pas à jouer. આ મસ્તી નથી, આ જિંદગી. અલ્લાહ ડરાવે છે, ગફૂર રહીમ ડરાવી રહ્યો છે, કરીમ ડરાવી રહ્યો છે, રહમાન ડરાવી રહ્યો છે, રહીમ ડરાવી રહ્યો છે. તમે ધ્યાન રાખો, મારી મસ્તી તમે લોકો નહીં કરતા. faut pas jouer avec le feu. આગ સાથે તમે મસ્તી કરશો, એ આગ તમને બાળી નાખશે. ધ્યાન રાખો તમે શું કરી રહ્યા છો. તમે લોકો ધ્યાન રાખજો. હુજ્જતુલ ઇસ્લામ શેખ મોહસિન કરાચી કહે છે કે અલ્લાહનો આફેરતીસમાં આપવું, આ ધમકી આપવું, એ અલ્લાહની મહેરબાનીનો નામ છે, અલ્લાહની અહેસાનનો નતીજો છે કે અલ્લાહ તાલા આપણને જાગવર્તી પેદા કરવા માંગે છે. ધ્યાન રાખજો, તમે એવો કામ કરીને નહીં આવતા. જાગો, ઉઠો, જાગો, હોશમાં આવો. કેટલો વખત સુધી આ દુનિયાની મસ્તીમાં તમે મદહોશ હશો, દુનિયાના નશાની અંદર તમે રહેશો. તમે જેટલો બી ઇફ્રેસ લઈ લ્યો, એક વખત તો એવો આવશે કે ઇફ્રેસ તમારો ખતમ થઈ જાય, નશો ખતમ થઈ જાય. પછી શું થશે? પછી તો રિયાલિટી છે ને સામે. રિયાલિટીથી ભાગવા માટે આ નશાનો સહારો લઉં, એ નુકસાન ઉઠાવવું છે, નુકસાન ઉઠાવવું છે. ધ્યાન રાખી લો. પછી આયત કહી રહ્યો છે અલ્લાહ પોતાના બંદા ઉપર મહેરબાન છે. એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલી. જો આ આયત અને રાતના આપણો જે મજલિસનો મોઝૂ ચાલી રહ્યો છે યશરે ઝૈનબિયાની મજાલિસોમાં, બંને વસ્તુ કેવી રીતે એક જ છે કે તમે વિચાર કરો. ઉમ્મે ઇન ફ્વા par semaine. આજે જુમાનો દિવસ છે. ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ આ જુમાના દિવસે આયતની તિલાવત કરતા હતા. કમસ કમ એક દિવસ તો આપણે અલ્લાહ માટે રાખીએ. આજે તમે જોઈ લો, કામ કરવા વાળો કામ કરે છે, આખો અઠવાડિયો કામ કરે છે, સવારથી સાંજ સુધી કામ 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 કામ, થાકી ગયા સવારથી સાંજ સુધી. પણ જયારે શનિવાર આવે છે ને રવિવાર આવે છે ત્યારે એનો પ્રોગ્રામ હોય છે. આજે રવિવાર છે, આજે મારી બાયરી બચ્ચાનો દિવસ છે, આજે મને ઘૂમવાનું છે, આજે મને ફરવાનું છે. બરાબર છે કે નહીં? અને હક થાય છે, અને ફરવા જવું જોઈએ, ખરાબ નથી.
કારણ કે એનાથી તમારો થકારો દૂર થઈ જશે, તમને રિલેક્સેશન મળશે, તમારું મગજ ફ્રેશ થઈ જશે, તો કામના નવા નવા ઈદે બી આવશે. ઇસ્લામી મના નથી કરતો, જાઓ હલાલ તરીકેથી ઘૂમો ફરો મજા કરો, કાંઈ પ્રોબ્લેમ નહીં. હલાલ તરીકો છે ને કાંઈ વાંધો નથી, જાઓ. કામનો દિવસ સોમવાર થયો, ભાઈ આજે સોમવાર છે, સેલેન્થી s'il vous plaît faut pas me déranger, hein? આજે સોમવાર છે, કોઈ મને હેરાન ના કરે, આ કામનો ટાઈમ છે સોમવાર, બરાબર છે કે નહીં? બચ્ચાનો સ્કૂલનો ટાઈમ છે, ભાઈ 12 વાગે મને તમારી સાથે મળવું છે, માફ કરજો 12 વાગે તમારી મુલાકાત નથી લઈ શકતો, કારણ કે 12 વાગે મને બચ્ચાની સ્કૂલ લેવા જવાનું છે, મારા બચ્ચા બારે ઉભા હશે, બરાબર છે કે નહીં? બધાનું આપણે કેમ પ્લાનિંગ કરે છે, આ દિવસે આમ, આ દિવસે આમ, આ દિવસે આમ. તો એમ તો ખુદાને યાદ કરવું એ તો 24 કલાક યાદ કરવાના છે. એની ઇબાદતો નમાઝ ફોર એક્ઝામ્પલ એ તો દરરોજની વાજિબાત છે, પણ જુમાનો દિવસ સ્પેશિયલ દિવસ છે કે આ દિવસ તમે લોકો વકફ કરી નાખો ખાલી તમારી કયામતને યાદ કરવા માટે. એના માટે હાદીસની અંદર છે જુમાનો દિવસ કયામતનો દિવસ છે અને કયામત જુમાનો દિવસ થવાનું છે. આ હાદીસની અંદર મળે છે ઇમામે માસૂમથી. તો કમસ કમ ઉમ્મે ઇન્ફા પર સેમેન તમે બધાય કામ વાસ્તે ટાઈમ આપો છો, તો કયામત વાસ્તે તો ટાઈમ આપો. તમારી અસલ મંઝિલ તો કયામત છે. આ દુનિયા તો ટ્રાન્ઝિટ છે. અહીંયા રહી રહીને કેટલો રહેવાનું છે ભાઈઓ? કેટલો રહેવાનું? પેદા થયા, નાના હતા, મા બાપના ખોરામાં હતા, બચપનો પસાર થઈ ગયો, કેટલા વર્ષ? 6 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષના થયા તો બાલિક થઈ ગયા, બરાબર? રમત કૂદની અંદર 15 વર્ષ થઈ ગઈ, સ્કૂલની અંદર 12 વર્ષ, યુનિવર્સિટીની અંદર 6 વર્ષ, અને ત્યાર પછી કામકાજની અંદર આખી જિંદગી જ્યાં સુધી આપણે જીવતા રહ્યા, પછી 50 વર્ષ હોય તો દુનિયા માટે તો આટલો બધો ટાઈમ દઈ દીધા, આખિરત માટે શું ટાઈમ દીધા છે? એમને કે નથી દેતા, ટાઈમ દે છે, અમલ કરે છે, સારું કામ કરીએ છીએ, એમને કે નથી કરતા, પણ એની સાથે સાથે જરા બેસીને વિચાર કરે. એક દિવસ સ્પેશિયલ એવો હોવું જોઈએ કે એ દિવસે હવે કોઈના ન બાયરી, ન બચ્ચા, ન માવતર, ન કામ, ન કાજ, કાંઈ નહીં. એક હું છો, મારો ખુદા છે, મારી કબ્ર છે, મારી આખરત છે, અને એ દિવસ જુમાનો છે, એના વાસ્તે વકફ કરવામાં આવે. કોશિશ કરે એક દિવસ, s'il vous plaît, કોશિશ કરે એક દિવસ બેસીને એ પોતાની કબરને યાદ કરી આપે. નમાઝે જુમા, તમને ખબર છે આ નમાઝે જુમામાં હાજરી આપવું, આની અંદર બી જો આપણે વિચાર નથી કરતા, ઘણી વખતે છે ને આપણે આવે છે, મહેનત કરે છે, પણ જે ફલ હોય છે આપણને પૂરા ફલ નથી મળતા. હા, આપણે કામ કર્યા, નોકરી કર્યા, મહિનાની અંદર 2000 એરો પગાર છે, પણ આપણે એવા બદનસીબ છે કે 200 એરો લઈને ઘરે ચાલ્યા ગયા. મારી પાસે 200 એરો છે, નોકરી કર્યો છો, હું કામકાજ ચોર નથી. અરે મારા ભાઈ, પછી ઓલા 1800 એરો તારા મૂકી દીધો ટેબલ ઉપર. એ આપણે એવા બદનસીબ છે. તમે કહેશો આ કેવી વાત કરે છે? હા, આજે હું તમને એક જ એક્ઝામ્પલ, વક્તની કમીને મધ્ય નજર રાખતા એક જ એક્ઝામ્પલ, આ નમાઝે જુમા. સાહેબે તફસીરુલ અનવારુલ નજફ મરહૂમ અલ્લામા હુસૈન બક્ષ, ખુદાવંદ આલમ આલિમે રબ્બાનીને જન્નતમાં બુલંદથી બુલંદ દરજ્જો અતા કરે, એની તફસીરના 15મી વોલ્યુમની અંદર આ વાક્યો લખી રહ્યા છે, આ હદીસ લખી રહ્યા છે કે જે હદીસ મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ થી મરવી છે. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે નમાઝે જુમામાં શરીક થવા વાળા 3 કેટેગરીના માણસ છે, 3 જાતના માણસ છે. પહેલી જાતના માણસો ક્યાં છે? ઇમામે માસૂમ કહે છે પહેલી જાતના માણસો એ છે અઝાન પહેલા આવી જાય છે, અઝાન પહેલા આવી અને બેઠા છે, પછી વિકારની સાથે, ઇજ્જતની સાથે, શાંતિની સાથે, સુકૂનની સાથે ચૂપાચૂપ શાંતિથી મુસલ્લા ઉપર બેઠા છે, ઇંતજાર કરી રહ્યા છે. હમણાં અઝાનનો વખત આવશે, ઇમામ આવશે, ખુતબો આપશે. સૌથી પહેલા આવે છે, શાંતિથી બેઠા છે વિકારની સાથે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે આ એ માણસ છે
કે અલ્લાહ એ લોકોથી આટલો રાજી થાય છે કે આવતા જુમા સુધીના બધા ગુના માફ કરી. તમે વિચાર, કાલે કોણ કહી શકે છે હું જીવતો હોઈશ કે નહીં હોય? આપણે જીવતા હશો કે નહીં હોય? વિચાર તો કરો. ઇન્સાનની જિંદગીનો એક સાંસનો ભરોસો નથી ને અહીંયા આવતા જુમા સુધી તમે જીવતા રહ્યો કે ના રહ્યો, આવતા જુમા સુધીના તમારા ગુના અલ્લાહ માફ કરી આપે છે. અને આટલું જ નહીં, 3 દિવસ વધારેના સવાબ આપે છે. 3 દિવસ. એ 3 દિવસ તમે અમલ કરો યા ના કરો, એ મફતના સવાબ તમારામાં આવી ગયા. જે લોકો કોણ પેલા આવે છે, શાંતિ સુકૂનની સાથે બેઠા છે, ઇંતજાર કરે. હવે જો સુકૂનથી નથી બેઠા તો આમ જ કઝા નમાઝ હોય તો ઈ પડી લે, મુસ્તહબ નમાઝ હોય તો ઈ પડે. કાંઈ નહીં, તું બેઠા બેઠા આ નૂરાની મહેફિલની અંદર ઇસ્તિગફાર કરતો જાય. એ ખુદા મારા ગુનાહ માફ કરી દે. એ ખુદા મારી આ ખરાબ આદતોને તું નિકાળી દેવે. એ ખુદા આ ગુનામાં મને જે મજા અને લજ્જત આવે છે એ તું કાઢી નાખે, એની બદલીમાં નફરત આવી જાય મને આ ગુનાહ ઉપર. આટલો તો આપણે કરી શકીએ. ઇમામ કે છે પ્રોમિયન્ટ કેટેગરી. ઇમામ કે છે દeuxième કેટેગરી વાળા કેવા કે જે અઝાન પહેલા તો આવે છે પણ એ લોકોની આદત અને ચુકુરું કુકુરું બસ ચાલુ જ હોય. કપાટા વાતું ચાલુ જ હોય. બસ અહીંયાની વાતું ને ઉમાની વાતું. આજે આ પ્રેસિડેન્ટે શું કીધું, આ દેશના શું સમાચાર છે, વેપાર કેમ ચાલે છે, ઓલાના ઘરે આમ શું થયો, બસ એ ચાલુ જ વાતું. અરે વાતું કોઈ દિવસ નથી ખૂટવાની. જન્મથી મરવા સુધી વાતું નથી ખૂટવાની ભાઈઓ. અરે ઇન્સાન જયારે જન્મે છે ને વાતું કરતા નથી જાણતો ને તો ચીસું પાડે છે વે કરીને. બસ એની જબાનની અંદર એ વાતું કરે છે. અને પછી જે એનો જીભરો ખુલે છે, યા ખુદા, પટાપટ બસ વાતું થઈ રહી છે. એક સેકન્ડ ચૂપ રહેવા માટે તૈયાર નથી. ક્યારે ચૂપ રહે છે? જ્યારે મલેકુલ મોત આવીને કહે છે મેસિયર બોન્જુર માનાઓના તુમકો સલામાચાર. ત્યારે પછી તું આવી ગયો, બસ તારી બોલતી બંધ કરવા આવ્યો છું. ઇન્સાન જયારે મરે છે તો એક જ ચીજ દેખાય છે મને કે એની બોલતી બંધ થઈ ગઈ. બીજા બોલે છે એ ચૂપ બેસી ગયો. તો ભાઈઓ વાતું કરવાનો ઘણો ટાઈમ છે. ઇમામ કહે છે કે બીજી કેટેગરીના માણસો એ છે પેલે તો આવી ગયા પણ અહીંયાની વાતું ને ઉમાની વાતું ને ચુકુરું બસ ચાલુ જ હોય છે. ઇમામ કહે છે આવા માણસોની કિસ્મતમાં બસ ગપાટા ને કુચુરું છે. હા, એ પછી અલ્લાહ જાણે શું સવાબ મળે કે કાંઈ. હા, ને આજ તમે જોઈ લો આપણી આદત છે કે નથી. અરે બેઠા પછવાડે બેઠા છે. તમને ખબર છે ઘણી વખત એક ગુના બીજા ગુનાનો દરવાજો છે. હું અહીંયા પછવાડે બેસતો છું, મારી આગળ એક મોમીન બેઠું છે, તસ્બીહ કાઢે છે, અસ્તગફિરુલ્લાહ, અલ્લાહ તમને માફ કરે. અને હું મારા દોસ્તાર સાથે પછવાડે શું થઈ ગયો અહીંયા, આ કેમ આમ કહેવાય, આને તો આમ ના કરવું જોઈએ, હો તમે આમ કરવું જોઈએ. તમે મને વિચાર કરીને કહો, ઓલો જે આગળ બેઠો પોતાના ગુના યાદ કરે છે, દુઆ કરે છે, મુનાજાત કરે છે, એનો કોન્સન્ટ્રેશનમાં ખલલ પડશે કે નહીં પડે? એના વિચારો અહીંયાથી ઉમાં ચાલ્યા જશે કે નહીં ચાલે? એવા બી છે કે પછી ઓલા ગુસ્સામાં આવી જાય, શું કરી રહ્યા છે, પોતે તો કરતા નથી, બીજાને કરવા નથી દેતા. જુમાના દિવસે બી મસ્જિદમાં બી અને આવા પછી વાતું કરી લેજો. અહીંયા અંદર આવી ગયા તો વાતુને બારે મૂકી દે ને ભાઈ. એક આદત આપણે બનાવી લે, જે વાત કરવાની છે બારે કરશું. અહીંયા આવી ગયા તો પોતાની બાબલીને જરા બંધ કરી નાખ્યા, પોતાને બીજાને આપણે હેરાન ના કરીએ. જે માંગે છે આ બીજી કેટેગરીના માણસો ને કે ત્રીજી કેટેગરીના માણસો. ઠીક ખુતબો શરૂ થાય ત્યારે આવ્યા, ખુતબો ખતમ થઈ ગયો, ખુદા હાફિઝ, પહેલુંમાં અમાને ચાલ્યા ગયા પોતાના. કે અલ્લાહને જે લોકો સાથે કરવું હશે એ કરશે, અલ્લાહ જાણે, બંદો જાણે. હવે તમે મને કહો, જે મેં કીધું સાચી વાત છે ને કે પગાર છે 2000 યુરો અને 200 યુરો લઈને ખુશ થાય છે. આપણી પગાર શું છે નમાઝે જુમાની? આપણી તો ઈ પગાર અલ્લાહ રાખ્યો છે નમાઝે જુમામાં. આવ બેસ, આવતા જુમા સુધીના ગુનામાં 3 દિવસની જે છે ને સવાબ મફતના આપણે રાજી થાય છે. નમાઝે જુમામાં આવ્યો, વાતો કરીને 200 યુરો લઈને ચાલ્યો છે. આપણા જેવો કોઈ બદનસીબ આટલા સવાબ કમાવાનો, અરે એક દિવસ મળે છે આપણને.
તમે વિચાર તો કરો, અલ્લાહ તમને આપણને શું માન આપ્યો છે, શું મર્તબો આપ્યો છે. એ મર્તબાને આપણે પૂરી રીતે હાસિલ કરી. આજે આપણે બધા ઝિયારત જાય છે ને, ઇન્શાઅલ્લાહ અલ્લાહ ફરીવાર નસીબ કરે. જે ગયા છે એ લોકો ફરીવાર જાય, જે નથી ગયા અલ્લાહ એ લોકોને નસીબ કરે. આપણે જયારે ઝિયારતમાં જાય છીએ, પહેલો વિચાર આપણને શું આવે છે? હું આથી શું લઈને આવું છું? કફન. બરાબર છે કે નહીં? મને કરબલાનું કફન મળવું જોઈએ. બહુ સારી વસ્તુ છે, હું નથી કહેતો એમાં કઈ છે, ના લેવું જોઈએ, બહુ સારી વસ્તુ છે. અચ્છા, ઇસ્લામી તાલીમ શું છે? કે આપણે જો રસમ અને રિવાજની અંદર કેવી રીતે ચાલ્યા ગયા, ઘણી વખતે અસલિયતને આપણે ભૂલી જાય છે. ઓલો તો કફન આપણે પહેરાવે છે મૈયતને, પણ ઇસ્લામી તાલીમ શું છે? હુજ્જતુલ ઇસ્લામ શેખ મોહસિન કરાતી, અલ્લાહ તાલા આલિમ રબ્બાનીને સલામત રાખે ને જઝાય ખૈર દે. મોહસિન ઇસ્લામ છે. ઇમામે ઝમાનાના જોર પછી બી એવા ઉલમાને મોકો મળે ખિદમતે દીન કરવાનો. એ લોકોના ઇહસાનને નથી ભૂલવાનો. આપણા માથાના તાજ છે. એ ઉલમા ફરમાવી રહ્યા છે, ઇસ્લામની તાકીદ છે કે તમે લોકો પહેલાથી તમારા કફનની તૈયારી કરો, રાખો તમારા કફનની. પછી લખે છે કે કફન કઈ કપડાનો હોય? કફન કઈ કપડાનો હોય? તો કે યા તો જે કપડાથી તમે હજ અને ઉમરા કર્યા છો, યા તો જે કપડાથી તમે દરરોજ નમાઝ પઢો છો, યા તો એ કપડાથી જે કપડો પહેરીને નમાઝે જુમા પઢવા જાઓ છો. ભાઈઓ, હું તમને એક જ સવાલ મોઝુના તહેત રાખવા માંગુ છું. જે કપડા પહેરીને નમાઝ પઢવામાં આવે, જે કપડા પહેરીને નમાઝે જુમા પઢવામાં આવે, એ કપડો આટલો બા બરકત બની જાય છે, આટલો બા અઝમત બની જાય છે, આટલો બરકત વાળો બની જાય છે કે એને તો કબરમાં સાથે લઈ જવું જોઈએ. હાલાકે કપરો છે કે એની ફેક્ટરીમાં બન્યો છે કઈ ખબર નથી. તો વિચાર કરો, એક નમાઝી જે નમાઝ પઢવા માટે આટલી કુરબાની આપે છે, આટલી સેક્રિફિસ આપે છે, પોતાના કામકાજને બંધ કરે છે, દોડતો મસ્જિદમાં અંદર આવે છે, નમાઝે જમાત પઢી રહ્યો છે, એનું માન રાખી રહ્યો છે. એ મોમિનનો શરીર કેટલો બરકત વાળો હશે, કેટલો અઝમત વાળો હશે, કેટલો બુઝુર્ગ હશે. અને એ કબરમાં જશે તો એ કબરની અંદર કેવા કેવા સવાબના ફૂલ એની સામે આવશે. તમે વિચાર તો કરો, જે કપડો અડી જાય એ કપડાનો આ મર્તબો, તો પછી મોમિનનો મર્તબો શું હશે? ભાઈઓ, આ ફઝીલતો જે અલ્લાહે આપણે વાસ્તે રાખી છે એને પૂરી રીતે હાસિલ કરવાની આપણે કોશિશ કરે, અલ્લાહ પાસે દુઆ કરે. હવે એક એલાન કરવાનું છે ભાઈઓ, ફક્ત સુબહની નમાઝ માટે. avec votre permission, monsieur le président, કે અમે વિચાર કરી રહ્યા છીએ કે સુબહની નમાઝમાં અમે લોકો ખાલી 3 માણસ હોય છે. વિચાર કરતા ખબર પડી અહીંયા પાડોશીમાં 7 કે 8 ઘર છે, એટલે 7 કે 8 માણસો અહીંયા હશે. તો તમે ફેસલો કરીને એક કામ ફક્ત અમને કહી દો, યા તો તમે 7 માણસો અહીંયા આવી જાઓ સુબહની નમાઝમાં, યા તો સુબહની નમાઝમાં અમે 3 માણસો ત્યાં ચાલ્યા આવે તમારા બાથરૂમમાં, પછી ભલે તમે પીજામાં પહેરીને બહાર નીકળો ને કુલવારમાં આપણે સાથે નમાઝ પઢીએ, તો કમસે કમ 7 ના 10 તો થશે ને. કારણ કે તમને ખબર છે 10 માણસ નમાઝે જુમામાં આવી જાય ને તો ખબર, એ 10 માણસ નમાઝે જુમા નહીં, માફ કરજો, 10 માણસો નમાઝે જમાતમાં આવી જાય ને તો એનો સવાબ આટલો બધો છે કે મલાઈકા નથી લખી શકતા. મલાઈકા જે વરસાદના ટીપા લખે છે ને, આજે દુનિયાની અંદર વરસાદ પડે છે, કેટલા મિલિયન ટીપા પડતા હશે? કોઈ ઓર્ડિનાટેરમાં તાકાત છે લખી શકે? મેરાજની રાતના અલ્લાહના નબી મલાઈકાને જોયા હતા કે ઓલા ટીપા પડે છે ને વરસાદના, એ ટીપાને હિસાબ કરે છે મલાઈકાને, લખે છે, એ લોકો પાસે રેકોર્ડ છે, કોતાબ રીતે છે. પણ 10 નમાઝે જમાતમાં ભેગા થઈ ગયા
તો એનો નમાઝ એનો સવાબ મલાઈકા નથી લખી શકતા ને આપણે જે છે એ સવાબથી મહેરૂમ રહે નમાઝમાં આવીને 200 એરોનો સવાબ લઈને ચાલ્યા જાય ને અલ્લાહ 2000 એરોથી વધારે 2 મિલિયન એરોથી વધારે રાખ્યો છે કોમાં ઇઝ પોસિબલ દેશીદોનું તમે જે કહેતા હો અમે તૈયાર છે તમે કહેતા હો તો અમે કાલે સવારના સુબહની નમાઝ માટે ત્યાં આવી જાય પણ હું આ બારેની ઓલી કુલવાની ચાવી અમને દેતા જતો સિલબુકભાઈ પાડોશી છો તમે ઇન્શાઅલ્લાહ તાલા જરૂર એટલે બેહતરીન મોહબ્બત તમને શાંતાની મળી આવશે બેહતરીન નસીહત ફરમાને ખુદાવંદ આલમ ફરમાને મોહમ્મદ વાલે મોહમ્મદ અલ ઇસ્લામ છે જેની ઉપર અમલ કરવાની તૌફીક અમે અલ્લાહ તાલા પાસે માંગી રહ્યા છે આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر